જ્યારે બી શાક રોટલી ખાવાની ઈચ્છા ના હોય અને કંઈક એવું બનાવવું હોય કે જે ઝટપટ પણ બની જાય અને ઘરના નાના મોટા બધા કહી શકે એવું કંઈક બનાવવું હોય તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને ઘરની જ વસ્તુમાંથી બહુ જ ઝટપટ બની જતી આ રેસીપી ખરેખર બહુ જ સરસ છે. એકવાર તો એને ટ્રાય કરવું બને જ છે. એને બનાવવા માટે આપણે 2 મીડિયમ સાઇઝના કાંદા લઈ લઈશું. એને ચોપરમાં લઈને સરસ રીતે ચોપ કરી દઈશું, જેથી એક જ સાઇઝના બધા કાંદા ચોપ થઈને રેડી થઈ જાય. બહુ ઝીણા બી ચોપ નહીં કરવાના, સહેજ મોટા જેવા રહે એવા જ આપણે ચોપ કરીને રેડી કરવાના છે. હવે આ જ્યારે કાંદા ચોપ થઈ જાય ને પછી એને એક મોટા વાસણમાં લઈ લઈશું કંઈક આવી રીતે. આની અંદર હવે આપણે 1 ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું, મીઠું સ્વાદ મુજબ ઉમેરીશું અને એ અડધી ચમચી જેટલું આખા દાણા ઉમેરીશું, જેથી આ જે નાસ્તાનો જે ટેસ્ટ છે એ બહુ જ સરસ આવશે. હાથેથી મસળીને ઉમેરવાનું, જેથી જે એની સ્મેલ છે નાસ્તામાં બહુ જ સરસ આવે અને જ્યારે આપણે ખાઈએ ત્યારે પણ બહુ જ ટેસ્ટી લાગે. 2 ચમચી જેટલું આપણે આમાં સફેદ તલ ઉમેરવાના. સફેદ તલ આપણે આપણી ઈચ્છા પ્રમાણે વધઘટ કરી શકીએ છીએ. 1 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર, 1 ચમચી જેટલું ધનિયા જીરું પાવડર અને અડધી ચમચી જેટલું આમાં આપણે હલ્દી પાવડર ઉમેરીશું. હવે આમાં આપણે તેલ ઉમેરવાનું છે. તેલ આપણે 2 થી 3 ચમચી જેટલું જ ઉમેરવાનું, બહુ વધારે પડતે નથી ઉમેરવાનું, એટલે 3 ચમચી તો ઇનફ છે. બધાને હવે આપણે પહેલા સરસ રીતે મિક્સ કરી દઈશું, કારણ કે આપણે મીઠું નાખ્યું છે એટલે કાંદામાંથી પણ પાણી છૂટવાનું જ છે. એટલે પહેલા આપણે એને સરસ રીતે મિક્સ કરીશું, જેથી જ પાણી છૂટે એની જોડે આ બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ શકે. જ્યારે બધું સરસ રીતે મિક્સ થઈ જાય ને પછી જ આપણે એમાં કોથમીર ઉમેરવાની છે, જેથી કોથમીરનો કલર બદલાય નહીં અને એકદમ લીલીછમ કોથમીર રહે અને એનો કલર પણ આ નાસ્તામાં બહુ જ સરસ દેખાય. હવે બધાને ફરીથી આપણે એકવાર મિક્સ કરી લઈશું. જ્યારે આવી રીતે સરસ રીતે મિક્સ થઈ જાય પછી એમાં આપણે જુવારનો લોટ ઉમેરવાનો છે. મેં અહીંયા 1 વાટકી જેટલો જુવારનો લોટ લીધો છે. જુવારના લોટની જગ્યાએ તમે ઘઉંના લોટનો ઉપયોગ પણ કરી શકો છો, પણ જુવારના લોટથી આ નાસ્તો એકદમ સોફ્ટ અને એકદમ સરસ ટેસ્ટમાં બનીને રેડી થાય છે. એટલે પહેલાં મેં અહીંયા 1 વાટકી જેટલું જુવારનો લોટ લઈને બહુ સરસ રીતે આપણે એને મિક્સ કરી દઈશું. આવી જ રીતે ચમચીની મદદથી જ આપણે એને મિક્સ કરવાનું છે. અને અડધી વાટકી જેટલું મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે, સરસ બાઇન્ડિંગ આવે એના માટે. અગર તમે ઘઉંનો લોટ નથી લેવા માંગતા, એકલા જુવારના લોટથી બનાવવા માંગો છો તો પણ તમે બનાવી શકો છો, કે એકલા ઘઉંના લોટથી બનાવવા માંગો છો તો પણ તમે બહુ જ આસાનીથી આને બનાવી શકો છો. હવે હાથેથી આપણે બરોબર મસળીને બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું. જ્યારે આપણે આવી રીતે સરસ રીતે મિક્સ કરીએ ને તો તમે જુઓ લોટનો કલર પણ સરસ રીતે બદલાઈ ગયો છે. જ્યારે બરોબર સરસ રીતે મિક્સ થઈ જાય પછી થોડું થોડું પાણી ઉમેરવાનું છે અને લોટ બાંધવાનો છે. એક સામટું બહુ બધું પાણી નથી ઉમેરી દેવાનું. અને જેવો આપણે પરોઠાનો લોટ બાંધીએ છીએ ને બસ એવો જ આપણે લોટ બાંધીને રેડી કરવાનો છે. અગર તમે ભાખરી બનાવવા માંગો છો આની તો તમારે સહેજ લોટ કાઠો બાંધવાનો. અગર પરોઠા બનાવવા માંગો છો તો પરોઠા જેવા બાંધવાનું. એટલે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અગર ભાખરી જોતી હોય અને કડક જોતા હોય તો થોડું કાઠો લોટ બાંધવાનો. મેં અહીંયા પરોઠા જેવો લોટ બાંધ્યો છે, કારણ કે હું આના પરાઠા બનાવવાની છું. હવે આપણે બરોબર એને મસળવાનું છે. 1 મિનિટ માટે આપણે એને સરસ રીતે આવી રીતે મસળીશું, જેથી જે લોટ છે આપણો બહુ જ સોફ્ટ બનીને રેડી થાય. જ્યારે આવી રીતે સરસ લોટ બંધાઈ જાય તો થોડું એની ઉપર તેલ લગાવી દઈશું, જેથી લોટની ઉપર પપડી ના જામે અને લોટ આપણો એકદમ સોફ્ટ બનીને રેડી થાય. બસ આવી જ રીતે થોડું આપણે તેલ એની ઉપર લગાવી દઈશું. તેલ લગાવ્યા પછી એને તરત જ આપણે એના પરાઠા બનાવી શકીએ છીએ. આપણે એને થોડીક વાર માટે સેટ કરવાની જરૂર નથી, તરત જ આપણે એના પરોઠા બનાવી દઈશું. નાની મોટા જેવા પરોઠા બનાવવા માંગતા હોય એવા આપણે લુવા લઈ લેવાના, અટામણ થોડું એની ઉપર લગાવી દેવાનું અને સરસ જેમ આપણે રોટલી વણતા હોઈએ ને બસ એવી જ રીતે આપણે એને વણી લેવાનું. અને જ્યારે આપણે વણીએ ને તો એની ધારો ફાટેલી હોય. અગર તમને ફાટેલી ધારવાળા પરાઠા ચાલતા હોય તો પણ ચાલે, પણ આપણે એને એક સરસ શેપ આપવાના છીએ. એટલે કોઈ બી એક ઢાંકણા કે એક વાટકાના મદદથી એને સરસ આપણે શેપ આપી દઈશું, જેથી આપણા એક જ જેવા દેખાય પરાઠા અને એક જ સાઈઝના બધા પરાઠા બનીને રેડી થાય. જો કંઈક આવી રીતે. અને એક્સ્ટ્રા જે લોટ નીકળ્યો છે ને એ બીજા લોટની જોડે આપણે મિક્સ કરી દેવાનું. જો કેટલા સરસ પરાઠા દેખાય છે ને. ઇન્સ્ટન્ટ પણ છે, હેલ્ધી બી છે. જે લોકોને ડાયાબિટીસ હોય ને એ લોકો પણ આ નાસ્તો બહુ જ આસાનીથી ખાઈ શકે. હવે શું કરીશું, એને તવી ઉપર થોડો ગરમ કરી દઈશું. પછી જ આપણે પરાઠાને શેકવા મૂકવાનું છે. ઠંડી તવી ઉપર કોઈ દિવસ પરાઠા શેકવા નહીં મૂકવાના, નહીં તો શું થશે, નીચે ચોંટી જશે.
પરાઠા જ્યારે શેકવા મૂકીએ ત્યારે તમે તેલમાં કે ઘીમાં, તમારી ઈચ્છા છે, તમે જેમાં શેકવા માંગતા હો એમાં શેકી શકો છો. પણ તમે અગર ઘીમાં શેકો ને તો આ પરાઠાનો ટેસ્ટ કંઈક અલગ જ છે. ખરેખર બહુ જ સરસ પરાઠા અને બહુ જ સોફ્ટ પરાઠા બનીને રેડી થાય છે જ્યારે આપણે એને ઘીમાં શેકીએ છીએ. અને શેકતા ફેરી ગેસની ફ્લેમ ઓલવેઝ આપણે મીડિયમ જ રાખવાની, જેથી પરાઠા આપણા બળે નહીં અને એકદમ સરસ બનીને રેડી થાય. અગર તમે બહુ વધારે પડતા ક્રિસ્પી પરાઠા કરવા માંગો છો તો તમારે એને દબાઈને શેકવાના, જેથી પરાઠા એકદમ સરસ ક્રિસ્પી થાય. અને પોચા કરવા માંગો છો તો બહુ દબાવવાના નહીં. અને જો કેટલા સરસ પરાઠા શેકાઈને રેડી છે. ખરેખર આ ઝટપટ પણ બની જાય છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી છે. નાના મોટા બધાને બહુ જ આ પરાઠા ગમે એટલા ટેસ્ટી પરાઠા બનીને રેડી થાય છે. ક્યાંક આપણે બહાર ગયા હોઈએ અને રાતની રસોઈમાં મોડું થઈ જતું હોય તો એકવાર મારા કહેવાથી અને મારી રીતથી આ પરાઠાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ખરેખર બધાને બહુ જ ગમશે. અને જો હું તમને બતાવું કેટલા સરસ પરાઠા છે ને બધા એક જ માપના બન્યા છે અને એક જ સાઈઝના. અને પોચા તો એકદમ એટલા પોચા ને કે મોંમાં મૂકતા જ ઓગળી જાય એટલા સરસ પરાઠા બનીને રેડી થયા છે ને જો હું તમને આને તોડીને પણ બતાવું છું કેટલા સોફ્ટ અને કેટલા સરસ પરાઠા દેખાય છે. અગર થોડી બી આ કાંદા પરાઠાની રેસીપી ગમી હોય તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ નવી રેસીપી.